દેશના ઇતિહાસના સૌથી મોટા ડિજિટલ અરેસ્ટ રેકેટનો ગુજરાત સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ખૂબ મોટા સમાચાર. ફ્રોડ આચરનારા મુખ્ય આરોપી હવે પોલીસના સકંજામાં છે. આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ચીન સાથે જોડાયેલા હોવાનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે વેશપલટો કરીને આ ફ્રોડના મુખ્ય સૂત્રધારને આસામથી દબોચી લીધું છે. તેનું નામ છે રફીકુલ આલમ. આ આરોપીઓની જો મોડસ ઓપરેન્ડી કાર્યશૈલીની વાત કરીએ તો આરોપીઓ સીબીઆઈ, ઈડી કે પોલીસ અધિકારી બની નિર્દોષ લોકોને કોલ કરતા. ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ટેરર ફંડિંગ કે ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં નામ હોવાનું કહી લોકોને ડરાવતા. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટના નામે માનસિક દબાણ બનાવી કરોડો રૂપિયા પડાવી લેતા. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પીડિતને નાસિક પોલીસના નામે સુપ્રીમ કોર્ટનું બનાવટી સમન્સ મોકલી ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યો. પીડિતે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. પોલીસે તેમનું કાઉન્સેલિંગ કર્યું અને આરોપીઓ સાથે વાત ચાલુ રાખી પેમેન્ટ ન કરવા સમજાવ્યું. તપાસ દરમિયાન મળેલી બેંક વિગતોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાલુ કોલેજ 10 જેટલા ડિજિટલ એરેસ્ટ રોકાવ્યા. ગુજરાતના અમદાવાદ, સુરત અને જામનગર ઉપરાંત 5 રાજ્યોમાં પણ આ લોકોને ઠગાઈનો ભોગ બનાવતા હતા, તો એ ઘટનાઓને પણ અટકાવવામાં આવી. પોલીસ તપાસમાં બહાર આવેલી મુખ્ય વિગતો પર નજર કરીએ તો કુલ ફ્રોડ જે છે તે 1071 કરોડનું છે. સાયબર કૌભાંડ અને 1090 સાયબર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ફ્રોડના પૈસા ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલવામાં આવતા હતા. આરોપીઓના ફોનમાંથી ચાઇનીઝ મેડમ નામના સંપર્ક અને 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેમાં 16 કરોડના ટ્રાન્ઝેક્શન્સનો સમાવેશ થાય છે. આરોપી પશ્ચિમ બંગાળના બેંક એકાઉન્ટ અને નાગાલેન્ડના સિમ કાર્ડથી સમગ્ર દેશમાં ફ્રોડ ચલાવતા. તેની સામે દેશભરમાં કુલ 25 જેટલી એફઆઈઆર પણ નોંધાયેલી છે. હાલ સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમો આ આંતરરાષ્ટ્રીય રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવા તપાસ કરી રહી છે. આવા ડિજિટલ અરેસ્ટના કોલથી ડરવાની બિલકુલ જરૂર નથી, પણ કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વિડીયો કોલ પર અરેસ્ટ કરતી નથી, તે યાદ રાખવું. સાવચેત રહો. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક 1930 1930 પર ફરિયાદ કરો.